गुड मॉर्निंग स्टूडेंट। चैप्टर 2 11 साइंस આપણે લાસ્ટ લેક્ચરમાં પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને બે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ મેળવ્યો હતો। એનું એક ઉદાહરણ આપણે આજે જોઈએ ફરીથી, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવી રીતે આપણે સમીકરણ મેળવી શકીએ છીએ। તો આપણે એવું માની લઈએ કે ગુરુત્વ પ્રયોગની અસર હેઠળ ગતિ કરતો પદાર્થ એટલે કે મુક્ત પતન કરતો પદાર્થ એ h અંતર કાપ્યા પછી જે વેગ મેળવે છે એ વેગ એ ગુરુત્વ પ્રવેગ અને અંતર પર આધાર રાખે છે। આપણે આ ચોકને અહીંયાથી છોડી દઈએ તો ચોક નીચે ગતિ કરીને આવે છે, એટલે કે ગુરુત્વ પ્રવેગની અસરના કારણે નીચે આવે તો આ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરતા પદાર્થે આટલે પહોંચ્યો ત્યારે ગતિ કરતા ત્યારે એનો વેગ જે વેગ પ્રાપ્ત થાય છે વેગ આ ગુરુત્વ પ્રવેગ અને કાપેલા અંતર પર આધાર રાખે છે, એટલે કે v એ g અને h પર આધાર રાખે છે। તો આપણે આ વેગનું સમીકરણ મેળવવું છે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને। તો આપણે અહીંયા લખી શકીએ v kh/gh। હવે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ તો g વિના કેવી રીતે પ્રમાણતામાં છે, h કેવી રીતે બદલાય છે, અથવા h ના આધારે v કેવી રીતે બદલાય છે આપણને ખબર નથી, તો આપણે લખી શકીએ v ચલે છે g h હવે આ ઘાતાંકના મૂલ્યો આપણે શોધીશું ત્યારે ખબર પડશે કે g બદલાય તો કેવી રીતે v બદલાય છે અને h બદલાય ત્યારે v કેવી રીતે બદલાય છે, સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે આપણને અત્યારે હાલ ખબર નથી। આપણે ખાલી એટલું જાણીએ છીએ કે વેગ g અને h પર આધારિત છે, પણ કેવી રીતે આધારિત છે ખબર નથી, એટલે આપણે g ની ઉપર a ઘાત લખી દીધી અને h ની પર b ઘાત। હવે a અને b ઘાતાંક આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને શોધી લઈએ તો આ બાજુ પારિમાણિક સૂત્ર એટલે વેગનું પારિમાણિક સૂત્ર શું થશે m0 l1 t - 1 is equal to આ બાજુ g નું પારિમાણિક સૂત્ર g એ ગુરુત્વ પ્રવેગ છે અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય m0 l1 t - 2 અને એની કેટલી ઘાત છે a ઘાત। એવી રીતે h ઊંચાઈ છે અને ઊંચાઈનું પારિમાણિક સૂત્ર શું થાય m0 l1 t0 એની b ઘાત। અને તમને કહ્યું છે કે લાસ્ટ લેક્ચરમાં પારિમાણિક સૂત્રો કેવી રીતે બને છે અને એનું આખું ટેબલ આપણી બુકમાં આપેલું છે। તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો m ની 0 ઘાત 0 ગુણ્યા a એટલે 0, l ની 1 ઘાત 1 ગુણ્યા a એટલે l ની a ઘાત, t -2 ગુણ્યા a એટલે -2a। એ રીતે અહીંયા પણ આપણે ગુણાકાર કરી લઈએ m ની 0 ગુણ્યા b 0, l ની 1 ગુણ્યા b એટલે b, t ની 0 ગુણ્યા b એટલે 0। આ બાજુ આપણી જોડે પારિમાણિક સૂત્ર છે જે m0 l1 t - 1। હવે આપણે અહીંયા આધાર સરખા તો ઘાતાંકનો શું થાય સરવાળો થાય, તો અહીંયા m પર 0 અહીંયા 0 0 + 0 શું થયું 0, અહીંયા l ઉપર a અને અહીંયા l ઉપર b તો l ઉપર શું થશે a + b અને અહીંયા t ઉપર -2a અને પેલા ઉપર 0 તો m0 l1 t - 1। હવે બંને બાજુના ઘાતાંક સરખાઈ દે તો અહીંયા m ઉપર 0 છે તો આ બાજુ m પર 0 છે, અહીંયા l ઉપર 1 છે તો આ બાજુ a + b છે, આ આપણું સમીકરણ 1। આ બાજુ t ઉપર -1 છે તો આ બાજુ t ઉપર -2a છે, આ સમીકરણ 2। જો આમાંથી માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો a બરાબર 1/2 આવશે। આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો 1 બરાબર a ની જગ્યાએ 1/2 + t તો b બરાબર 1 - 1/2 તો b બરાબર 1 માંથી અડધો જાય છે અડધો વધે તો b ની કિંમત આવી 1/2। તો આપણું સમીકરણ શું થઈ જશે v ચલે છે g ની a ઘાત અને એની કિંમત કેટલી આવી છે 1/2, h ની b ઘાત અને b ની કિંમત કેટલી આવી છે 1/2 તો 1/2। તો v ચલે છે આ 1/2 પર આપણે વર્ગમૂળમાં
તો વેગ એ આ બંને ભૌતિક રાશિના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. v ચલે છે √gh. હવે k ની કિંમત પ્રાયોગિક રીતે નક્કી કરી શકો. પ્રાયોગિક રીતે આ k ની કિંમત 1 આવે છે કે v √2gh જવાબ થાય આપણો. તો તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચે કોઈ ઘટનાને અનુલક્ષીને સંબંધ મેળવી શકો છો. આ રીત ખૂબ જ ઉપયોગી છે. તમને આગળના લેક્ચરમાં પણ એક આપણે દાખલો ભણેલો છે જેમાં આપણે આવર્તનનું સમીકરણ મેળવ્યું હતું. અહીંયા આપણે મુક્ત પ્રકરણ કરતા પદાર્થનો વેગ શોધવા માટેનું સમીકરણ મેળવ્યું છે. આ સિવાય ઘણા બધા સમીકરણ આપણે મેળવી શકીએ છીએ અને એ આપણે વધારાના દાખલાઓની પ્રેક્ટિસમાં જોઈશું. હવે આપણે અહીંયા આપણા ચેપ્ટર 2 ના સ્વાધ્યાયની ગણતરી શરૂ કરીએ તો તમે શાંતિથી અહીંયા સમજવાનું, પ્રશ્નો અને એના જવાબ બરાબર સમજીને તૈયાર કરવાનું. એમને શોખવાથી કશું જ આવડવાનું નથી. અહીંયા શીખવું પડશે અને આ ચેપ્ટર તમને આવડશે તો આગળના ભૌતિક વિજ્ઞાનના અભ્યાસમાં સહેજ પણ તકલીફ નહીં થાય. અને જો અહીંયા નહીં આવડે તો બીજા ચેપ્ટરોમાં તમને કેલ્ક્યુલેશનમાં મોટા પ્રોબ્લેમ આવશે. એટલા માટે આ ચેપ્ટરને શાંતિથી એમાં સ્વાધ્યાયમાં તમારે ખાસ ધ્યાન આપવાનું, કારણ કે બધા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાં આવરી લીધા છે. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે 2.1 એનો a. એક સેમી બાજુ વાળા એક ઘનનું કદ શોધવાનું છે. શું શોધવાનું છે? ઘનની બાજુનું માપ છે 1 સેમી અને એનું કદ શોધવાનું છે. કદ v બરાબર ખાલી જગ્યા અને જવાબ લાવવાનો છે મીટર ક્યુબમાં. એકમ આપ્યો છે સેમીમાં, કદનો જવાબ આવવો જોઈએ મીટર ક્યુબમાં. જોડે બુક રાખવાની. સ્વાધ્યાયમાં તમને રકમ ખબર પડે. રકમ એક્ચ્યુઅલી આવી છે 1 સેમી બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે. જો આ સામાન્ય પ્રશ્ન છે પરંતુ આપણે એકમો કન્વર્ટ કરતા આવડવા જોઈએ. જો ઘનનું કદ v બરાબર l ક્યુબ થાય. હવે આપણે અહીંયા મીટરમાં જવાબ લાવવાનો છે અને લંબાઈ સેમીમાં આપેલી છે. તો l બરાબર 1 સેમી અને સેમીનું મીટરમાં ફેરવવું હોય તો 10 - 2 ઘાત મીટર. ને એની કિંમત મીટરમાં શું થઈ ગઈ? 10 - 2 ઘાત. હવે આપણે કદના સૂત્રમાં કિંમત ટ્રાન્સફર કરી દઈએ તો એની કિંમત છે 10 - 2 ઘાત અને એનો વર્ગ. તો v બરાબર 10 - 6 ઘાત મીટર ક્યુબ. આ આપણો જવાબ થશે. આ આપણે એ ગણ્યો છે સ્વાધ્યાયનો 2.1a. હવે સ્વાધ્યાયનો 2.1 નો b. b છે 2 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે કે કુલ ક્ષેત્રફળ ખાલી જગ્યા mm² જેટલું થાય. જો અહીંયા આપણે b માં શું આપ્યું છે? b માં આપ્યું છે નળાકાર આપ્યું છે. નળાકાર અને એની ત્રિજ્યા 20 સેમી છે, ઊંચાઈ 10 સેમી છે. ત્રિજ્યા 2 સેમી અને ઊંચાઈ 10 સેમી અને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે 2 સેમી અને ઊંચાઈ 10 સેમી. આપણે કુલ ક્ષેત્રફળ શોધવાનું છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ. અને જવાબ લાવવાનો છે mm² માં. અહીંયા બંને માપ સેમીમાં આપેલા છે. પહેલા આપણે mm માં ફેરવી દઈએ તો r બરાબર 2 સેમી અને સેમી એટલે સેમીનું મીટર mm માં જવું હોય તો 10 વડે ગુણવાનું, 10 ની 1 ઘાત વડે એટલે કેટલા mm થાય? 20 mm. એવી જ રીતે h બરાબર 10 સેમી mm માં જવું તો 10 ની 1 ઘાત વડે ગુણી દો તો 100 mm. આપણે mm માં બંને માપ મળી ગયા કારણ કે જવાબ mm માં લાવવાનો છે. હવે ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર 2 pi r + h
પહેલા લેક્ચરમાં સૂત્રો લખાયેલા છે 2πr કૌંસમાં r + h. તો હવે આપણે કિંમત મૂકી લઈએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા આની કિંમત કેટલી છે 20 કૌંસમાં 20 + 100 આની 20 અને h ની 100 mm છે. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 અહીંયા 120 થશે. હવે બધું જ કેલ્ક્યુલેશન કરી લઈએ. તો 120 ગુણ્યા 20 ગુણ્યા 3.14 ગુણ્યા 2. હવે જવાબ આવે છે 15072 mm². તો આપણો સ્વાધ્યાયનો પેપર જેટલો બી તમને સામાન્ય રીતે આવડી ગયું છે. તમે આને ઘાતમાં ફેરવવા માંગતા હોય તો a = 1 2 3 અને 4 પોઈન્ટ આમાં 1.5 આપણા સાતક અંકના નિયમ પ્રમાણે તમે આને બધાના બધા બે નંબર સુધી કરી શકો. કારણ કે આપણે બે ભૌતિક રાશિઓમાં સાતક અંક ઓછામાં ઓછા 2 છે. આપણે 2 સુધી લઈ જઈએ તો 2 ગુણ્યા 10 - 4 mm. આ બી થયો. તો ખૂબ જ સરળ છે. આપણે સૂત્ર આવડતું હોય અને એકમનું કન્વર્ઝન આવડતું હોય. તમને આ બીજા લેક્ચરમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું શીખવાડેલું છે અને થોડી પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. એમાં કંઈ મોટું કામ કરવાનું નથી. હવે આપણે સી જોઈશું. તમે આપણે શાંતિથી જોઈ લો. હવે સી જોઈશું. 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે છે. અહીંયા આપણને ઝડપ આપેલી છે 18 કિમી પ્રતિ કલાક. તો આપણે સી માનીશું. ઝડપ આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 સેકન્ડમાં ટાઈમ t બરાબર 1 સેકન્ડમાં કાપેલું અંતર એટલે આપણે x શોધવાનું છે. અને પણ મીટરમાં. જવાબ શામાં લાવવાનો છે મીટરમાં. તો આપણે પહેલા કિમી પર આવક છે અને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. તો v બરાબર 18. જો કિમી ભાગ્યા કલાક એટલે ગુણાકારમાં કિમી છે એટલે 1 કિમી બરાબર કેટલા મીટર થાય 1000 એટલે 10 ભાગ્યા ભાગાકારમાં કલાક છે 1 કલાકના સેકન્ડ કેટલા થાય 3600. તો ઉપર થયું 18000 ભાગ્યા 3600. જવાબ થશે 10 મીટર પર સેકન્ડ. સોરી 10 મીટર 5 થશે. તો કેન્સલ ભાગ્યા 5 મીટર પર સેકન્ડ. આ આપણો વેગ આવ્યો. હવે આપણે સિમ્પલ સૂત્ર એપ્લાય કરીએ. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણી છે 5 અને સમય છે 1 સેકન્ડ. તો કાપેલું અંતર x બરાબર 5 મીટર. આ સી છે. ખૂબ જ સરળ છે. ખાલી તમને આ આવડવું જોઈએ. જો ઉપર કિમી હતું એને મીટરમાં ફેરવવું છે. આપણે 1 કિમી બરાબર 10 ની 3 લાખ મીટર લખી દીધું છે. અને અહીંયા કલાક છે એટલે કલાકના 3600 સેકન્ડ થાય. ભાગાકારના 3600 લખ્યા. તો જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ. હવે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયમાં અંતરને સૂત્ર કરતા કરીને આપણે આ બંને વેલ્યુ ટ્રાન્સફર કરીએ તો જવાબ આવશે 5 મીટર જેટલું અંતરે કાપશે. હવે ડી જોઈશું આપણે. શીશાની સાપેક્ષ ઘનતા 11.3 છે. તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થાય. અને બીજું પણ કીધું છે કે ઘનતાને કેજી પર મીટર ક્યુબમાં પણ શોધવાની છે. તો આપણને સાપેક્ષ ઘનતા આપેલી છે. શું આપ્યું છે સાપેક્ષ ઘનતા. કદાચ તમારા માટે આ નવો ટોપિક પણ હોઈ શકે. સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા 11.3 આપેલી છે. સાપેક્ષ ઘનતા પરિમાણ રહિત
ભૌતિક રાશિ છે કે હું તમને સમજાવું છું 11.3 તો તેની ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા શોધવાની છે ઘનતા સામો શોધવાની છે તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને કેજી પર મીટર ક્યુબ આ બંનેમાં શોધવાની છે તો તમારે આ યાદ રાખવાનું કે સાપેક્ષ ઘનતા બરાબર શું થાય સૂત્ર છે સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા 273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા તો આ સૂત્ર તમારે યાદ રાખવાના સૂત્ર તો હવે આપણા ફિઝિક્સમાં ઘણી બધી વાર આવશે સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો આપણે શોધવાની છે પદાર્થની ઘનતા તો પદાર્થની ઘનતા ને સૂત્ર કરતા બનાવી દઈએ તો જવાબ શું થશે સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા હવે આપણે કિંમત મૂકી દઈએ તો પદાર્થની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે 11.3 અને પાણીની ઘનતા હવે પાણીની ઘનતાની વેલ્યુ આપણે બધાને લગભગ ઓલમોસ્ટ ખબર જ હોય છે અને ખબર ના હોય તો કહી દઉં પાણીની ઘનતા રો વોટર ઇઝ ઇક્વલ ટુ 1 સેમી પર ગ્રામ પર સેમી ક્યુબ છે અને આ જ ઘનતા ઘનતાને આપણે કેજી પર મીટર ક્યુબમાં ફેરવીએ તો જો 1 ગ્રામ બરાબર કેટલા કેજી થાય 10 ની -3 ઘાત અને નીચે 1 સેમી બરાબર કેટલા મીટર થાય 10 ની -2 એનો ઘન તો ઇઝ ઇક્વલ ટુ ઉપર 10 ની -3 ઘાત નીચે 10 ની -6 ઘાત આ 10 ની -6 ઘાત ઉપર જાય તો પ્લસ થઈ જાય એટલે 10 ની 6 ઘાત માંથી 10 ની -3 ઘાત થાય તો 10 ની 3 ઘાત કેજી પર મીટર ક્યુબ આ કેજી પર મીટર ક્યુબમાં પાણીની ઘનતા કેટલી 10 ની 3 ઘાત અને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કેટલી 1 તો આપણે અહીંયા પહેલા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જવાબ લાવવાનો છે તો પાણીની ઘનતા કેટલી થશે 1 જવાબ શું થશે 11.3 ગ્રામ પર સેમી ક્યુબ આ પાણીની આપણે અહીંયા ઘનતા આવી પદાર્થની ઘનતા રો ગ્રામ પર સેમી ક્યુબમાં આને તમે સીધું જ કેજી પર મીટર ક્યુબમાં ફેરવવું હોય તો ફરીથી હું તમને સમજાવી દઉં કેવી રીતે ફેરવાય તો રો બરાબર 11.3 ગ્રામ પર સેમી ક્યુબ હવે આપણે આને કેજી પર મીટર ક્યુબમાં ફેરવવું છે તો 11.3 ગ્રામ એટલે આને કેજી થઈ જવાનું છે 1 ગ્રામ બરાબર કેટલા કેજી 10 ની -3 ઘાત ભાગાકારમાં સેન્ટીમીટરમાં લઈ જવાનું છે 1 સેમી બરાબર 10 ની -2 ઘાત અને એનો ઘન છે તો 11.3 આ 10 ની -3 ઘાત નીચે 10 ની -6 ઘાત તો 11.3 ગુણ્યા 10 ની -3 10 ની -6 ઉપર જાય પ્લસ થઈ જાય તો 11.3 આ 10 તો ઘાતાંકનો સરવાળો તો 10 ની 3 ઘાત કેજી પર મીટર ક્યુબ આ કેજી પર મીટર ક્યુબમાં જવાબ આવ્યો તમે અહીંયા સીધી કિંમત પણ કેજી પર મીટર ક્યુબની 10 ની 3 ઘાત મૂકી દો જો સાપેક્ષ ઘનતા 11.3 અને કેજી પર મીટર ક્યુબમાં કિંમત મૂકી તો 10 ની 3 ઘાત મૂકવી પડે એની જગ્યાએ સીધો આ જવાબ આવે ક્યુબમાં કન્વર્ટ કરવું પડે તો આપણે આ ઘનતા શોધી લીધી છે તમારે સૂત્ર યાદ રાખવાનું પદાર્થની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા બરાબર શું થાય પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો આ સ્વાધ્યાય 2.1 આપણે પૂરું થાય છે હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 એમાં એ શું છે તો 1 કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર અને આ છે 1 કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સેમી સ્ક્વેર
પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે એકમને આપણે કન્વર્ટ જ કરવાનું છે, તો આપણે આ કન્વર્ટ કરી દઈએ. જો આ 1 કેજી નું ગ્રામમાં જવાનું છે, એટલે 1 કેજી ના કેટલા ગ્રામ? 1000 10 ની ઘાત. મીટર નું સેન્ટીમીટરમાં જવાનું છે, 1 મીટરના કેટલા સેન્ટીમીટર? 10 ની 2 ઘાત. અને એની કેટલી ઘાત છે? 2 ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. તો સેકન્ડ સ્ક્વેર માં છે એટલે એમાં તો કોઈ રૂપાંતરણ કરવાનું. તો અહીંયા શું થશે? 10 ની 3 ઘાત અને 10 ની 4, 10 ની 7 ઘાત. તો જવાબ શું થશે? અહીંયા 10 ની 7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એવી રીતે આપણે બીજો દાખલો છે. એક મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર બી. 1 મીટર બરાબર ખાલી જગ્યા 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ થાય એવું આપણે ગણવાનું છે. તમને પ્રકાશ વર્ષની બધા જ એકમ મેં બીજા લેક્ચરમાં સમજાવી દીધેલા છે. તમે ભૂલી ગયા હોય તો એને રિવાઇઝ કરી લો, કારણ કે એની જરૂર પડવાની છે. તો 1 લાઇટ વર્ષ 1 લાઇટ યર બરાબર કેટલા થાય? 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત. 9.46 ગુણ્યા 10 ની 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. આ એકમ આપણે ભણી ગયા છે. આપણે મેં તમને શીખવાડ્યું હતું કે મીટરમાંથી લાઇટ યરમાં જવાનું છે. તો મીટર એટલે 1 અને લાઇટ યર એટલે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત. તો 1 ભાગ્યા 9.46 0.1057 ગુણ્યા 10 ની 15 ઘાત ઉપર જાય તો 10 ની -15 ઘાત. એટલે આપણે 1 પોઈન્ટ આમ જઈએ તો 1.057 ગુણ્યા 10 ની -16 ઘાત મીટર ભાગ્યા લાઇટ યર. તો મીટર બરાબર 1.057 ગુણ્યા 10 ની -16 ઘાત લાઇટ યર થાય. આઈ થિંક બુકમાં પાછળ સ્વાધ્યાયમાં આ દાખલાના જવાબમાં એરર છે, તો ચેક કરી લેજો તમે. જોઈ લઈએ આપણે એરર છે કે નહીં. નથી, બરાબર છે જવાબ. તો આપણે અહીંયા મીટર લાઇટ યરમાં કેટલું? લાઇટ યર મીટરમાં 1 લાઇટ યર બરાબર કેટલા મીટર થાય? તો સીધું આપેલું છે 1 લાઇટ યર બરાબર 15 ઘાત મીટર. આવું આપણે કીધું એટલે આપણે ગણી સી છે. મીટર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને કિમી પર અવર સ્ક્વેર માં ફેરવવાનું છે. આપણો સી છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિમી પર અવર સ્ક્વેર. કિમી પર અવર સ્ક્વેર. તો આપણે કિમી પર અવરનું મીટર પર સેકન્ડમાં હમણાં ફેરવી દીધું. આ પ્રવેગ છે, પ્રવેગનું એકમ છે મીટર પર સેકન્ડ છે. આપણે આને કિમી પર અવરમાં ફેરવવું છે. તો જો 3 આ મીટરમાંથી કિમીમાં જવાનું છે. 1 મીટર બરાબર કેટલા કિમી? 10 ની -3 ઘાત ભાગ્યા સેકન્ડ. સેકન્ડનું કલાકમાં જવાનું છે. 1 સેકન્ડ એટલે 1 ભાગ્યા 3600 કલાક. સેકન્ડને તમે 3600 વડે ભાગો ત્યારે કલાક થાય. એટલે 1 ભાગ્યા 3600 ની ઘાત કેટલી છે? 2. તો 3 × 10 ની -3 ઘાત. અહીંયા જો નીચે 1 ભાગ્યા 3600 નો વર્ગ. આ વર્ગ છે એટલો વર્ગ થાય 3600 નો વર્ગ. તો ભાગાકારનું ભાગાકાર એટલે તો ગુણાકારમાં જતું રહે. તો 3 × 10 ની -3 ઘાત 3600 અને એનો વર્ગ. આપણે આ રીતે પણ લખી શકીએ 3 × 10 ની -3 ઘાત 36 નો વર્ગ અને આ 100 કહેવાય. 100 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત. આ બે શૂન્ય એટલે 100 કહેવાય. 100 નો વર્ગ એટલે 10000. 10000 એટલે 10 ની 4 ઘાત. હવે આપણે 36 નો વર્ગ કરી દઈએ અને 3 વડે ગુણી દઈએ. તો 36 × 36 × 3 બરાબર જવાબ થશે 3881. તો
થાય છે 38 ગુણ્યા 10 ની 1 ઘાત therefore હવે આમ આપણે પોઈન્ટ જોઈએ 1 2 3 પોઈન્ટ આમ જોઈએ 3.85 ગુણ્યા 10 ની 3 પોઈન્ટ આમ ગયો એટલે 3 ઘાત વધે 10 ની 4 ઘાત m/h². તો આપણો આ જવાબ થશે 3.88 ગુણ્યા 10 ની 4 ઘાત m/h. તમે સાચા ક્રમમાં બે આગળ સુધી રાઉન્ડ અપ કરો તો આપણે 3.8 સુધી લઈ જવું હોય તો આગળ 8 છે એટલે 1 પોઈન્ટ વધી જાય 3.9 ગુણ્યા 10 ની 4 ઘાત m/h. જો આમાં બધા જ પ્રકારના રૂપાંતરણ એકમોના આવે છે અને તમે શાંતિથી સમજો તો તમને બધું આવડી જશે અને જો ગોખવા જશો તો કશું જ નહીં આવડે. અને હવે લાસ્ટ આ એકમ પણ આપણે કન્વર્ટ કરવાનું છે. તો છેલ્લો 2.2 નો છેલ્લો દાખલો g કિંમત આ ગુરુત્વ સાર્વત્રિક અચળાંક છે. ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર આ એકમ છે સાર્વત્રિક અચળાંકનો. આને આપણે શામાં રૂપાંતરિત કરવાનું છે તો સેમી ક્યુબ ભાગ્યા સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ આપણે સેમી ક્યુબ ભાગ્યા સેકન્ડ સ્ક્વેર પ્રતિ ગ્રામમાં ફેરવવાનું છે. હવે તો અહીંયા ન્યૂટન એ સાયન્ટિસ્ટના નામ પરથી એકમ છે એટલે આપણે એને પહેલા SI માં લખવું પડે. મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર બીજું બધું તો થઈ જશે. હવે ન્યૂટન એટલે શું બળનો એકમ છે. બળનો એકમ છે ન્યૂટન. અને બળનો ન્યૂટન એકમમાં બળનો એકમ શું થાય? બળ બરાબર ma બરાબર ma. તો આને તમારે SI માં લખવું હોય તો દળનો એકમ કેજી અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે ન્યૂટનની જગ્યાએ શું લખી શકો? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળનો એકમ છે ન્યૂટન અને બળ F બરાબર ma થાય. તો દળનો એકમ કેજી અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે જ્યાં ન્યૂટન છે ત્યાં બધું લખી દઈશું. તો ન્યૂટનની જગ્યાએ આપણે શું લખીશું? તો આગળનું 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત તો છે જ. ન્યૂટનની જગ્યાએ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બાકીનું એમના લખી દઈએ તો આ મીટર સ્ક્વેર નીચે કેજી સ્ક્વેર. આ એક વખત કેજી કેન્સલ તો 167 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ઉપર શું વધ્યું? મીટર ક્યુબ અને નીચે શું વધ્યું? સેકન્ડ સ્ક્વેર કેજી. એક કેજી કેન્સલ થયું તો એક કેજી બાકી રહે. હવે આપણે આ એકમમાં કન્વર્ટ કરી દઈએ તો 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટરનું સેન્ટીમીટરમાં જવાનું છે. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 10 ની 2 ઘાત અને એની પર ઘાત કેટલી છે? 3 ભાગ્યા સેકન્ડ સ્ક્વેર તો એમને રહેવા દેવાનું છે પરંતુ કેજી નું ગ્રામમાં જવાનું છે. 1 કેજી બરાબર 10 ની 3 ઘાત ગ્રામ. એકમ ઉપર ઘાત એક જ છે. તો 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત આ ઉપર શું થયું? 10 ની 6 ઘાત ભાગ્યા નીચે 10 ની 3 ઘાત. તો આપણો જવાબ થશે 6.67 ગુણ્યા 10 ની 11 માઈનસ 11. આ 10 ની 3 પ્લસ છે ઉપર જશે તો માઈનસ થશે તો 100 માંથી માઈનસ થઈ જાય તો 10 ની 3 ઘાત. તો 6.67 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત સેમી ક્યુબ ભાગ્યા સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ આપણો જવાબ. આપણો અહીંયા 2.2 પણ પૂરું થાય છે. છેલ્લો દાખલો આપણે ડી મળ્યો છે. તમે શાંતિથી જોશો તમને આઈડિયા આવી જશે. શાંતિથી સમજીને કરશો તો બધું જ આવડશે. ગોખવા જશો તો કશું જ નહીં આવડે. તો તમને આની ખબર પડી ગઈ છે. આપણે આગળનું 2.3 પણ સમજી લઈએ. 2.3 રકમ વાંચું છું શાંતિથી સાંભળો. જોડે રાખજો એટલે તમને રકમમાં પ્રોબ્લેમ ના થાય. ઉષ્મા અથવા ઊર્જાનું એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર થાય છે. એટલે કે કેલરી બરાબર 4.2 જૂલ. 1 જૂલ બરાબર 1
કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દરનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમના સંદર્ભમાં કેલરીનું માપ આલ્ફા રેઝ ટુ -1, બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2 છે. 1 કેલરી બરાબર 4.2 જૂલ. તો જૂલ છે એસઆઈ એકમ છે, કેલરી છે સીજીએસ એકમ છે. બંને એકમ જુદા જુદા છે. આપણે નવી સંજ્ઞા પ્રણાલી અપનાવવાની છે જેમાં 1 કેજી બરાબર નવી પદ્ધતિમાં એસઆઈ એકમ અને આ નવી પદ્ધતિ જે આપણે વિકસાવવાની છે એમાં 1 કેજી ની જગ્યાએ આપણે આલ્ફા કેજી લખવાનું, 1 મીટરની જગ્યાએ બીટા મીટર લખવાનું અને 1 સેકન્ડની જગ્યાએ ગેમા સેકન્ડ લખવાનું. આવું કામ કરવાનું છે. જે એસઆઈ એકમમાં આપણે કેજી કહીએ છીએ અને આલ્ફા કેજી કહેવાનું નવી પદ્ધતિમાં 1 મીટરને બીટા મીટર કહેવાનું અને 1 સેકન્ડને ગેમા સેકન્ડમાં નવી પદ્ધતિમાં એકમ શું થશે એવું આપણે ગણવાનું છે. તો આપણે જૂલ પર આવીએ. જૂલ એટલે કે એસઆઈ એકમ અને આ નવી પદ્ધતિ. તો આ જે જૂલ છે ઉર્જાનો એકમ એનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 L2 T-2 જૂલનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. આ આપણી એસઆઈ એકમ પદ્ધતિ. હવે આપણે આગળ વધીએ તો નવી જે પદ્ધતિ છે, નવી પદ્ધતિમાં આ જે દર છે એટલે દર એ કેટલું લખવાનું છે? આલ્ફા. એટલે આપણે આલ્ફા m અને એની પદ્ધતિ શું છે? 1 m ની જગ્યાએ આલ્ફા m લખવાનું છે. એવી જ રીતે l એટલે અંદર એટલે કે એ બીટા મીટર લખવાનું છે. તો બીટા આ l અને એની પર 2. એવી જ રીતે સેકન્ડ ને ગેમા સેકન્ડ લખવાનું છે અને t એની -2. આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આલ્ફા ની એક ઘાત m1, બીટા ની 2 ઘાત l2, ગેમા ની -2 ઘાત e ની -2. તો અહીંયા થશે આલ્ફા રેઝ ટુ 1 બીટા સ્ક્વેર ગેમા -2 m1 l2 t-2. આ નવી પદ્ધતિમાં આવું થયું. તો આપણે તો આના બરાબર જૂલ કેટલા થાય ગણવાનું હતું. તો આ નવી પદ્ધતિ બરાબર નવી પદ્ધતિ આ નવી પદ્ધતિ છે. તો આ બધું જ વાપરતા ગયું. તો m1 l2 t-2 ભાગ્યા આલ્ફા 1 બીટા સ્ક્વેર ગેમા -2. આ બધું ભાગાકારમાં નવી પદ્ધતિ બરાબર. તો હવે આને આપણે ઉપર લઈ જઈએ તો ઘાતો બદલાઈ જાય. આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગેમાની +2 ઘાત m1 l2 t-2. તો આપણો જવાબ થશે આ. તો તમને ખબર પડી ગઈ હશે. જો આપણને એવું આપ્યું છે કે એસઆઈ પદ્ધતિની નવી પદ્ધતિમાં રૂપાંતરિત કરવાની છે. 1 ગ્રામની જગ્યાએ આલ્ફા ઘાત કેજી, 1 મીટરની જગ્યાએ બીટા મીટર અને 1 સેકન્ડની જગ્યાએ ગેમા સેકન્ડ લખવાનું છે. અહીં આપણે શું કર્યું? એસઆઈ પદ્ધતિનું પારિમાણિક સૂત્ર લીધું જૂલનું. શું થાય? એટલે ઉર્જા m1 l2 t-2. એને આપણે પેલામાં કન્વર્ટ કરી દીધું નવી પદ્ધતિમાં. તો નવી પદ્ધતિમાં તો દરને આલ્ફા m લખવાનો હતો, અંતરને બીટા l લખવાનો હતો અને સમયને ગેમા કે ઉપરની ધાતો એમના m તો આપણે કેલ્ક્યુલેશન કરી દીધું. હવે આ નવી પદ્ધતિ બરાબર શું થાય? તો નવી પદ્ધતિને આપણે સૂત્ર કરતા બનાવી દીધી અને આગળ અહીંયા લાવી દીધું, ભાગાકારમાં આવી ગયું. આપણને જવાબ મળી ગયો આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2. હવે 2.4 આમાં આપણે માત્ર સમજૂતી આપવાની છે. તમે શાંતિથી સાંભળો, હું તમને સમજાવી દઉં છું. આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈપણ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોને જરૂરિયાત મુજબ ફરીથી લખો. હું તમને સીધી વાત કહું કે અહીંયા હું લીટી દોરું અને એમ કહું કે આ લીટી ખૂબ જ મોટી છે, તો એ અર્થહીન છે. કેમ? કારણ કે આપણે આની કોઈ કમ્પેરિઝન કરી નથી, કોઈ સરખામણી નહીં કરી, પરંતુ આવું કહું કે આ લીટી સાપેક્ષમાં
આ લીટી ખૂબ જ મોટી છે તો આ લીટીની લંબાઈ અર્ધવાળી થાય એટલે કે અર્ધ સચવાય છે જો બીજું કોઈ જ ના હોય એમ કહો કે આ લીટી ખૂબ જ મોટી છે તો એ કહેવું અર્થહીન છે કારણ કે એવું બની શકે કે આ લીટી ખૂબ જ નાની હોય બીજા કોઈ કમ્પેરમાં તો જ્યાં સુધી આપણે સાપેક્ષ કોઈની સરખામણી ના કરીએ ત્યાં સુધી કોઈ પણ માપ કહેવું એ અર્થહીન છે અને આપણે અંતે આપેલા વિધાનોને આ સંદર્ભમાં સમજાવવાના છે તો પહેલું વિધાન છે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે એવું કહેવું માત્ર એવું કહેવું અર્થહીન છે કારણ કે આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં પરમાણુ ખૂબ જ નાના છે એવું કહીએ તો તદ્દન ખોટું થઈ જાય કારણ કે ઇલેક્ટ્રોન તો ખૂબ જ નાના હોય પરમાણુ કરતા તો અહીંયા આપણે આ વિધાનને સાચું લખવું હોય તો કેવી રીતે લખી શકીએ તો ટાંકણીની પિન કરતા પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે આવું આપણે કહી શકીએ કોની કમ્પેરમાં ટાંકણી હોય એની ધાર જે આગળની અણી કઈ હિસાબે એ અણી કરતા પરમાણુ ખૂબ જ નાના છે એવું આપણે કહી શકીએ એટલે આટલું માત્ર કહેવું પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે અર્થહીન છે આપણે આટલું જ કહેવું પડે એટલે કે કોઈની સાથે કમ્પેર કરવી જ પડે બીજું વિધાન છે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે જો જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે એવું કેવું અર્થહીન છે કારણ કે આપણે એની કોઈની સાથે કમ્પેર નહીં કરી પણ આપણે આવી કમ્પેર કરી શકીએ કે ટ્રેનની કમ્પેરમાં ટ્રેનની ઝડપ કરતા જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે આવું લખવું જોઈએ તો આપણને ખબર પડે કે જેટ પ્લેન ચાલે છે ઝડપથી પણ કોની કમ્પેરમાં ટ્રેનની ઝડપની કમ્પેરમાં ત્રીજું છે જુપિટરનું દળ ઘણું વધુ છે જુપિટરનું દળ ઘણું વધુ છે એવું કોની કમ્પેરમાં કહીએ છીએ જો ક્લિયર ના કરીએ તો એ અર્થહીન થઈ જાય છે કારણ કે જુપિટરનું દળ સૂર્ય કરતાં ઓછું હશે પરંતુ પૃથ્વી કરતાં વધારે છે તો આપણે આવી રીતે કમ્પેરિઝન લખવું પડે કે જુપિટરનું દળ ચંદ્રની કમ્પેરમાં ખૂબ જ વધારે છે એવું આપણે કહી શકીએ છેલ્લું ડી આ રૂમમાં રહેલા હવાના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે આ રૂમમાં હવાના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે એવું કેવું અર્થહીન છે પણ આપણે એવું કહી શકીએ કે એક મોલમાં રહેલા હવાના અણુઓની સંખ્યા કરતાં આ રૂમમાં રહેલા હવાના અણુઓની સંખ્યા ઘણી વધારે છે ટૂંકમાં આપણે કોઈની સાથે કમ્પેર કરવું જ પડે નહીં તો અર્થહીન થઈ જાય છે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે તો આ તો અહીંયા તો કમ્પેરિઝન આપી છે એટલે આ વિધાનમાં કશું ચેન્જ નહીં કરવાનું ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં પ્રોટોન દળદાર છે વિધાન સાચું છે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 10 થી 4 ગણા ઘણો વધારે ભારે છે અને ચલો પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે આ પણ વિધાન સાચું છે કમ્પેર છે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની 10 ની 8 મીટર પર સેકન્ડ છે અને ધ્વનિની 332 મીટર પર સેકન્ડ છે તો પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ કરતાં ખૂબ જ વધારે છે આ કમ્પેરિઝન આપેલી છે આપણે વિધાનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી હવે સ્વાધ્યાય 2.5 તો તમને આમાં ખબર પડી ગઈ છે હવે આપણે સ્વાધ્યાય 2.5 લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય એટલે આપણે લંબાઈનો એકમ એવો લઈએ છીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય એટલે 1 મિનિટ થાય તો જો સૂર્યને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય હવે આપણે જે કીધું છે પહેલા આપણે સમજી લઈએ તો જ આપણને ખબર પડે આ શું કહે છે કે અંતર એ પ્રકાશે કાપેલા એની ઝડપને આપણે યુનિટ ગણવાનું છે પ્રકાશની ઝડપને એક યુનિટ એટલે આપણે આ રીતે સમજીએ કે યુનિટ એટલે શું માનો કે 100 સ્ટુડન્ટ છે 100 વિદ્યાર્થી છે
અને હું એમ કહું કે 10 10 ના યુનિટ બનાવવાના છે. કેટલા? એક ગ્રુપમાં 10, એટલે કે 10 સ્ટુડન્ટને આપણે 1 યુનિટ કહીશું. 10 સ્ટુડન્ટને આપણે શું કહીશું? 1 યુનિટ બરાબર 10. તો હવે આપણે અહીંયા યુનિટની સંખ્યા શોધવા શું કરવું પડે? કુલ વિદ્યાર્થીઓને 10 વડે ભાગવા પડે તો યુનિટની સંખ્યા કેટલી આવી? 10 યુનિટ હશે અને 1 યુનિટમાં 10 સ્ટુડન્ટ થઈ જાય. તો આપણે અહીંયા એવું જ કામ કરવાનું છે કે આપણે અંતરને પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપના યુનિટ તરીકે માની લેવાનું છે. એટલે જે જવાબ આવે એને આપણે શાના વડે ભાગવું પડે? પ્રકાશની ઝડપ વડે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપણે c સંખ્યા આપેલી છે એની કિંમત છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે અને એને આપણે 1 યુનિટ ગણવાનું છે. તો હવે અંતર બરાબર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બરાબર ઝડપ ભાગ્યા સમય થાય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થશે. એટલે કે અંતર બરાબર અંતરને x કહી દઉં, ઝડપ c અને આ અંતરને ઝડપ શૂન્યાવકાશમાં ઝડપના યુનિટમાં ગણવાનું છે. એટલે આપણે ઝડપ વડે ભાગવું પડે. હાલ આપણે જોયું ને 1 યુનિટમાં 10 છોકરા હતા તો 10 વડે ભાગ્યું તો આપણે 1 યુનિટ અહીંયા ઝડપ લેવાનું છે. તો ઝડપને આપણે ભાગાકાર મૂકી દીધી, c કેન્સલ થઈ જશે તો અંતર બરાબર શું થયું? t. અને t આપેલો છે આપણને અહીંયા 8 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણે બધું કાં તો સેકન્ડમાં ફેરવવું પડે કાં તો બધું મિનિટમાં. તો આપણે બધું સેકન્ડમાં ફેરવી દઈએ તો 8 મિનિટના સેકન્ડ કેટલા થાય? 8 મિનિટના સેકન્ડ એટલે ગુણ્યા 60 480 પ્લસ 20 સેકન્ડ તો હતા જ. જવાબ થયો 500 સેકન્ડ. તો અહીંયા જવાબ શું થશે? x બરાબર આપણો જવાબ. તો તમને અહીંયા રકમમાં ખબર પડી જોઈએ શું કહેવા માંગે છે. આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને યુનિટ માનવાનો છે તો કુલ જવાબને આના વડે ભાગી દેવો પડે. તો આપણો કુલ જવાબ હતો c અને આપણે c વડે ભાગી દીધું. c કેન્સલ થઈ ગયું. t એટલે આપણો 9 એકમ થશે. તો આપણે 5 લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? 2.6 નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? તો સચોટતા એટલે જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી વધારે એને આપણે સૌથી વધુ સચોટ કહી શકીએ. તો આપણે અહીંયા જે 3 સાધનો આપેલા છે તેમની આપણે લઘુત્તમ માપ શક્તિ શોધવી પડે અને લઘુત્તમ માપ શક્તિ આપણે અહીંયા શોધીશું. તમને થોડી ઓછી ખબર પડે તો આપણે જ્યારે પ્રાયોગિક કાર્ય કરશું ત્યારે આપણી જોડે સાધન હશે, વર્નિયર કેલિપર્સ હશે, સ્ક્રૂ ગેજ મીટર હશે તો ત્યારે આપણે ડિટેલમાં સમજીશું કે આની લઘુત્તમ માપ શક્તિ કેવી રીતે શોધી શકાય. અત્યારે હાલ આપણે થોડું સમજી લઈએ. વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. તો વર્નિયર કેલિપર્સ તો તમે અત્યાર સુધી જોયું જ નહીં હોય એટલે તમને સમજવામાં થોડી તકલીફ થશે. પરંતુ વર્નિયર સ્કેલ પર 2 સ્કેલ હોય. વર્નિયર કેલિપર્સ પર 2 સ્કેલ હોય. એક મુખ્ય સ્કેલ હોય જેની પર આપણી મીટર પટ્ટી જેવા વિભાગ હોય આવી રીતે, અને બીજો સ્કેલ હોય જેને વર્નિયર સ્કેલ કહે છે એની પર એક વિભાગ પાડેલા હોય. આવા 2 સ્કેલ હોય છે વર્નિયર કેલિપર્સ. આ સાધન આપણે જોયું છે એટલે તમને વધારે આઈડિયા આવશે. આને વર્નિયર સ્કેલ કહેવાય અને આને મુખ્ય સ્કેલ કહેવાય. તો આની લઘુત્તમ માપ શક્તિ આપણે શોધવાની છે. જો આમાં બંનેમાં ત્રુટિ આવી શકે, મુખ્ય સ્કેલમાં અને વર્નિયર કેલિપર્સમાં, તો આની લઘુત્તમ માપ શક્તિ બરાબર સ્ટાન્ડર્ડ ડિવિઝન SD એટલે આ મુખ્ય પટ્ટી અને એના એક વિભાગ વચ્ચેનું અંતર 1 સેમી હોય એટલે 1 માઈનસ આ વર્નિયર કેલિપર્સમાં. તો વર્નિયર કેલિપર્સમાં આપણે જ્યારે પ્રયોગ કરીશું ત્યારે જોઈશું પહેલા કાપાને 0 ગણવામાં આવે છે. હવે 20 વિભાગ છે તો કુલ વિભાગ કેટલા થયા? કાપા કેટલા થયા? 19 અને વિભાગ કેટલા આપેલા છે? 20. આમ 20 વિભાગ હોય અને તમે આને 0 ગણો તો કેટલા થાય? 19 થાય. તો 19 ભાગ્યા કુલ વિભાગની સંખ્યા એટલે 20. તો હવે શું થશે? 1 માઈનસ એટલે 20 દશાંશ તો 20 માઈનસ 19 ભાગ્યા 20 બરાબર 1 ભાગ્યા 20.
અને આને mm માં ફેરવવાનું થશે તો પહેલા જવાબ આ કેટલો થશે 1/20 0.05 અને mm માં ફેરવી દઈએ અને mm માં છે તો સેમી માં ફેરવી દઈએ 10 ની -1 ઘાત એટલે 0.005 આ લઘુત્તમ માપ શક્તિ કે વર્નિયર કેલિપર્સની હવે આપણે બીજાની લઘુત્તમ માપ શક્તિ શોધવાની છે હવે બીજાની લઘુત્તમ માપ શક્તિ બીજું સાધન છે સ્ક્રૂ ગેજ મીટર સ્પેરોમીટર જેને આપણે કહીએ છીએ એની લઘુત્તમ માપ શક્તિ શું થશે હા 2.6 બી 1 mm પેચ અંતર છે અને વર્તુળાકાર સ્કેલમાં વિભાગની સંખ્યા 100 છે તો સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ કોની સ્ક્રૂ ગેજ તો લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ અંતર ભાગ્યા કુલ વિભાગ આ એનું સૂત્ર છે પેચ અંતર છે 1 જો સામા આપેલું છે 1 mm માં તો એને આપણે સેમી માં ફેરવવું પડે છે 10 ની -1 ઘાત ભાગ્યા 100 તો 10 ની -1 ઘાત આ 10 ની 2 ઘાત છે 100 એટલે કોઈ જગ્યાએ 10 ની -2 ઘાત એટલે 10 ની -3 ઘાત એટલે 0.001 આ સ્ક્રૂ ગેજ ની લઘુત્તમ માપ શક્તિ થઈ ગઈ અને છેલ્લું એક પ્રકાશીય અંતર જેની તરંગલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે એટલે આપણે દૃશ્ય પ્રકાશની વાત કરીએ તો 10 ની -7 ઘાત મીટર ક્રમની એની તરંગલંબાઈ છે તો સેન્ટીમીટરમાં શું થાય 10 ની -5 ઘાત સેન્ટીમીટર 10 ની 2 ઘાત વડે ગુણીએ તો મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતરણ થઈ જાય 0.00001 આ એની લઘુત્તમ માપ શક્તિ છે તો સૌથી ઓછી લઘુત્તમ માપ શક્તિ કોની આવી છેલ્લા સાધન એટલે કે જે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીને લંબાઈ માપે છે એવું સાધન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તો સૌથી વધારે સચોટ સાધન કયું છે આપણું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ ત્રણ સાધનની કમ્પેરમાં અને 2.7 છેલ્લો દાખલો આપણા સ્વાધ્યાયનો પછી ના હજુ છે પણ અત્યારે આજ પૂરતો 2.7 લાસ્ટ કરીશું આપણે એક વિદ્યાર્થી 100 મોટાની ધરાવતા માઇક્રોસ્કોપ વડે વાળની જાડાઈ માપે છે અને 20 અવલોકન નોંધે છે માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશમાં વાળની જાડાઈ 3.5 mm છે તો વાળની અંદાજિત જાડાઈનું માપ શોધો જો મોટાઓની તમે ધોરણ 9 માં પ્રકાશીય ઉપકરણોમાં ભણી ગયા છો મોટાઓની બરાબર શું થાય તો મોટાઓની બરાબર આભાસી ભાગ્યા સાચું આપણું સૂત્ર છે આભાસી એટલે આપણને ટેલિસ્કોપ વડે જે દેખાય અથવા માઇક્રોસ્કોપ વડે જે સાધન વડે આપણે માપતા હોય જે દેખાય માનો કે હું એક ગ્લાસ વડે આ ચોકને જોઉં તો કાચ વડે તો આ ચોક મને મોટો દેખાશે એટલે જે દેખાય છે એને આભાસી કહેવાય અને કાચ વગર જોવું અને જે દેખાય એને સાચું કહેવાય તો મોટાઓની બરાબર આભાસી ભાગ્યા સાચું હવે મોટાઓની કેટલી આપેલી છે 100 આભાસી ભાગ્યા સાચું આપણે શોધવાનું શું છે સાચું તો સાચું બરાબર જાડાઈ માપી છે તો સાચી જાડાઈ બરાબર હા જાડાઈ છે તો સાચી જાડાઈ બરાબર આભાસી જાડાઈ ભાગ્યા મોટાની 100 આભાસી જાડાઈ કેટલી આપી છે એને 3.5 mm 3.5 mm mm છે એટલે સેમીમાં ફેરવું તો -1 ભાગ્યા 100 તો 3.5 ગુણ્યા 10 ની -1 ઘાત 10 ની 1 ઘાત -2 ઘાત એટલે 3.5 ગુણ્યા 10 ની -3 ઘાત સેમી mm માં ગણ્યું તો 10 ની -2 ઘાત mm આ આપણો જવાબ થઈ ગયો સાચી જાડાઈ આ આપણો 2.7 તો તમને આટલી ખબર પડી ગઈ હશે મોટોનું સૂત્ર યાદ રાખવાનું મોટોની બરાબર આભાસી ભાગ્યા સાચું જે ભૌતિક રાશિ માપતા હોય આગળ ઊંચાઈ માપતો હોય આભાસી ઊંચાઈ ભાગ્યા સાચી ઊંચાઈ જાડાઈ માપતો હોય પહોળાઈ માપતો હોય ટૂંકમાં બરાબર સૂત્ર શું થશે
સાચો. તો આટલા દાખલાઓને શાંતિથી તમે સમજો. ના ખબર પડે તો તમે પર્સનલી મને પૂછી શકો. સ્કૂલમાં સિંગલ આવીને પણ મારી જોડે શીખી શકો છો. આ ચેપ્ટર શીખવું ખૂબ જ જરૂરી છે. આગળના વિડિયો લેક્ચર ના જોયા હોય તો જોઈ લેજો. આપણો સેટરડે આ ચેપ્ટરનો ટેસ્ટ છે.